ભાજપે ખેડા નગરપાલિકા તાલુકા અને જિલ્લા પંચાયતની યાદી જાહેર કરી। જિલ્લા પંચાયતના 42માંથી 41 ઉમેદવારો જાહેર કરાયા। 41 બેઠકમાં 6 થી 7 જેટલા ચહેરા રિપીટ કર્યા છે। અનેક બેઠક પર ચહેરા બદલાયા, પણ ટિકિટ ઘરમાં જ રહી। કેટલીક સીટ પર પત્નીના બદલે ભાજપે પતિને ટિકિટ આપી। નગરપાલિકામાં મોટાભાગે નવા ચહેરાઓને ટિકિટ અપાઈ છે। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અને ચૂંટણીમાં છેલ્લા 2 દિવસથી ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોની જાહેરાત થઈ રહી છે અને વિશેષ આજે આ ચૂંટણી છે ત્યારે આજે ફોર્મ ભરવાની શરૂઆત થઈ છે અને આ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી એ સ્થાનિક વિકાસની છે અને ભારતીય જનતા પાર્ટીની નીતિ રીતિ અને વિકાસની રાજનીતિને વર્ષોથી કુલ મળીને 31 વર્ષથી ભારતીય જનતા પાર્ટીનું એકાધારું શાસન ગુજરાતમાં છે। જે ભારતીય જનતા પાર્ટીના જે ઉમેદવારોને પસંદગી રહી છે એ બધાને ખૂબ ખૂબ શુભેચ્છા આપું છું, શુભકામના આપું છું। આવો સાથે મળીને ગુજરાતનો જે વિકાસ છે, જે અવિરત જે હરણફાળ ભરી રહ્યું છે, એમાં સાથે મળીને ગુજરાતના વિકાસની ચિંતા કરીએ।